બનાવો, સ્કેનર મૂકો અને એમાં તમારા રામ નામ જે કરશો ને એ બધી રામ નામની બુકો છપાશે અને તમે માગશો એટલી તમે એમ કહેશો કે મારા આટલી 10 જોઈએ છે, બરાબર? 10 જોઈએ તો 100 રૂપિયા નાખીને 10 ચોપડી તમે તમારા વિસ્તારમાં આલો, તમારા ગામમાં આલો, તમારા ફરિયામાં આલો, તમે જ્યાં બેહો ત્યાં તમે બધી જગ્યાએ રામ રામ બધા લખતા કરાવી નાખો. આપણે લક્ષ્ય બનાવીએ. જોડાશો આમાં? જોડાશો ને? આપણે એટલું બધું રામ નામ રૂપી ધન ભેગું કરી દઈએ કે કોઈ ધનની જરૂરત જ ના પડે. કરશો ને? પટેલા જાહેર કર દો આજ લગી કોઈ દાડ મેં કીધું નહીં, પણ કહું છું કે રામ માટે તો ભીખ માંગી લઉં. જીને દામ પ્યારે ઉને દામ દે દો, જીને દામ પ્યારે ઉને दाम दे दो, मुझे राम प्यारे मुझे राम दे दो. મસ્ત ગાયું. મને રામ પ્યારા છે, વાલા છે, તો મને ભગવાન આપી દે. બરોબર ને? મને રામ આપો તમે, હું હામે તમે જે માગશો એ આપી દઈશ. જે માગશો એ આપી દઈશ. જાઓ, આ વચન આલું છું. તમે મને રામ આલો, હું તમને જે માગો એ બધું આલ દઈશ. રામ નામના બળથી જાઓ. તમારી બધી ઈચ્છાઓ જે કે સારી ઈચ્છાઓ, ધર્મયુક્ત, ન્યાયયુક્ત, એમાં કોઈનું અહિત ના થાય અને તમારું ભલું ઈચ્છતી હશે એવી ઈચ્છાઓ જો તમે કરશો ને તો એ રામ નામથી તમારી બધી ઈચ્છાઓ, દરેક મનોકામના પૂર્ણ ના કરું તો મારું નામ રામવારી. રામ આનંદ થયો ને? પણ કરો, હું કહું છું કરો, એટલે એમાં કરો. હવે પટેલ મહારાજ મૌન તોડવું પડે. સમજ્યા? આપણે બીજા ઉદ્દેશ માટે કોઈ દાડ જો કે મારી માગણી નહીં, હું મારા દીકરાને કોઈ દાડ હાથ એટલે લોબો ના કરવા દઉં. પહેલેથી એટલે ના પાડેલી છે કે દીકરા જો કદાચ કોકની જોડે માગીને બધું કદાચ દાન તો કોક કરશે પણ તું એમનો ગુલામ થઈ જઈશ. 50,000 લખાવશે ને તો 50,000 તો